લિટલ જોય કંપનીમાંથી અમે આ પાર્સલ ક્રીના માટે મંગાવ્યું છે. જોઈએ શું શું આવી છે ને કે ના. અરે વાવ, શું છે આ? પાવડર છે ને, ચોકલેટ પાવડર. એક મિનિટ બેટું. પછી આ શું છે? ચોકલેટ પાવડર છે. નારે તો જેલી છે. આ ચોકલેટ જેલી જો એનું માટે ચોકલેટ જેલી આવી ગઈ. પકા પકા. અને આ છે, આ શું છે? એ ચોકલેટ જેલી. આ બી ચોકલેટ જેલી છે. બે ચોકલેટ જેલી છે. શું વાત છે? એટલે આ મને તો ખબર નહીં આ ખાવાથી શું થાય એમ. વિટામિન ડી મળે એના માટે. પ્રોટીન મળે, વિટામિન ડી. એટલે એનું તો કેટલી ખુશ થઈ ગઈ છે. એનું લાય, મારું છે, મારું છે. લાવ ને બેટું. ઇમ્યુનિટી પાવડર હે ને? ઇમ્યુનિટી પાવડર. અરે ને, બીમાર થઈ જાય ને. હા હા, બીમાર ના થાય એના માટે. એના બધા પોષક તત્વો બધા મળી રહે. કે આ લિટલ જોયમાંથી અમે એના માટે પાર્સલ મંગાવ્યું હતું. કારણ કે બહારની ચોકલેટ બહુ જ અતિશય ખાય છે અને બહુ ગમે છે, તો અમે પછી આ ચોકલેટ મંગાવી જેથી એ ખાઈ બી શકે અને કોઈ પ્રોબ્લેમ ના, બીમાર બી ના પડે. એટલે પછી અમે આ બે ચોકલેટનો એક પાવડર છે અને એક પાઉચવાળું છે. બતાવો ચોકલેટ કેવી છે, બતાવો. ખોલજો. પડી કેવાળી છે ને? ખોલજો કેવી છે. ના ખોલો. કેનું ખાય છે ઓરેડી જેવો. કેનું કેવું છે? એ નહીં, કાગળ સાથે નહીં બતાવતી જ નથી. બીજી કોઈ આ ચોકલેટ ખોલો તો ફ્રીજમાં મૂકી દે. ઢીલી થઈ ગઈ એકદમ, એકદમ ઢીલી. અને ફ્રીજમાં રાખવાની આ ચોકલેટ છે. આ જેલી. અને આ જેલી છે. ખોલજે. કેનું ખાવી છે? મારી છે. જો રીચડીએ મેં કીધું મારી છે તે. હા તારી તારી, ઓકે તારી. લો. અરે વાવ, કેટલું મસ્ત ઢબરી વાળી છે. ખાઈ જાઓ. જેલી. ટેડી બિયર છે નાનું નાનું. જો ખાઈ જાઓ. અને આ પાવડર છે, પાવડર ચોકલેટ પાવડર છે ને. તમે બી મંગાવી શકો છો તમારા બાળકો માટે. આ કેટલા વર્ષ સુધીનું છે યારી? પ્લસ 2 વર્ષ ઉપરનો. 2 વર્ષ ઉપરના બાળક આ ખાઈ શકે એના માટે છે. ચોકલેટ પાવડર છે, ચોકલેટ જેલી છે, જેલી ચોકલેટ છે. પછી આ છે ચોકલેટ ફ્લેવર. આ ચોકલેટ ફ્લેવર વાળી બીજી ચોકલેટ છે.